સૃષ્ટિ પર પ્રકૃતિની અણમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ. નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે કાર્યક્રમ આયુર્વેદમમાં અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ આયુર્વેદમ સિરીઝ 2માં. દર્શક મિત્રો, હંમેશની જેમ આજે પણ આપણે સ્ટુડિયોમાં એકવાર આમંત્રિત ફરી કર્યા છે ડૉક્ટર પ્રાર્થનાબેન મહેતાને. આપનું સ્વાગત છે. થેન્ક યુ. પ્રાર્થનાબેન, આપણને ખૂબ જ ખુશીની લાગણી થાય છે ત્યારે દર્શક મિત્રો જે આપણો લેન્ડલાઇન નંબર છે એની પર ઘણા બધા પ્રશ્નો સમસ્યાના સમાધાન માટે અને એની સાથે સાથે ક્યારેક ક્યારેક વનસ્પતિ જડીબુટ્ટીઓની પણ જે ફરમાઈશ કરતા હોય છે એ જોઈને ખૂબ જ આનંદ થાય છે કે આયુર્વેદમાં હવે જે લોકોનો રસ છે એ ખરેખર ખૂબ જ સારી રીતે જોવા મળે છે. ત્યારે આ પ્રકારે એમના સવાલ પણ થતા હોય છે. ત્યારે એમને આજે એક વનસ્પતિ જડીબુટ્ટી ગોખરું, જેને આપણે હિન્દીમાં ગોક્ષુર પણ કહેતા હોય છે, તો એની ફરમાઈશ કરી છે કે એના વિશેષ આયુર્વેદમાં શું એના ઉપચાર છે અને ઘરગથ્થુ ઉપચાર શું કરી શકાય અને કયા રોગોમાં એ અકસીરો એની વાત છે. ત્યારે દર્શક મિત્રો, હું થોડું પરિચય આપી દઉં તો ગોખરું એક વનસ્પતિ જડીબુટ્ટી જેનું આયુર્વેદમાં ખૂબ જ મહત્ત્વ છે અને એ આ વનસ્પતિ જડીબુટ્ટી વર્ષા ઋતુની પહેલાં જંગલો અને ખેતરોમાં જોવા મળતી હોય છે. ખૂબ જ સારા પ્રમાણમાં સરળતાથી ઉપલબ્ધ હોય છે. એના જે પાંદડા હોય છે એ થોડા ચીકણા હોય છે અને એ ચિકાસ એટલી બધી હોય છે, ગજબની હોય છે. એવું કહેવાય છે કે પ્રાર્થનાબેન, એનું એક ગોખરું 1 કિલો બરાબર 1 કિલો ઘીની જે તાકાત છે એ પ્રમાણેની એની કહેવત છે. ત્યારે દર્શક મિત્રો, આના વિશેષ ફાયદા શું છે, ઔષધિ તરીકે શું ઉપયોગ છે, આપણા પ્રાર્થનાબેન પાસેથી જાણીશું. પ્રાર્થનાબેન, એવું જાણ્યું છે કે ખાસ કરીને જ્યારે પેટના રોગો છે એની માટે આનો ઉપયોગ વધારે થાય છે. આપણી પાસેથી વધારે જાણીશું, પણ શરૂઆતમાં થોડો વધુ પરિચય એના ગુણધર્મો વિશે આપણી પાસે જાણીશું. આયુર્વેદમાં દરેકે દરેક ગ્રંથોમાં ગોખરું વિશે ભારોભાર વખાણ કરેલા છે અને એવું પણ જેમ કે આપણે કીધું કે 1 કિલો ઘી જેટલી ખાવામાં જેટલી તાકાત આપે એવું ગોખરું પણ તાકાત કે શક્તિવર્ધક વનસ્પતિ દ્રવ્ય કહી શકાય. અને ઘણા બધા દ્રવ્યોમાં કે ઔષધિઓમાં ગોખરું કે ગોક્ષુર પડતા હોય છે અને ઘણા બધા દર્શક મિત્રો પણ પરિચિત હશે જ. આમ આદમી પણ જાણકાર હોય છે. ગામડાઓમાં તો એનો ઉપયોગ પણ વપરાશ પણ ખૂબ થતો હોય છે. સામાન્ય પરિચયમાં તો એના 2 હાથ જેટલા કે 2 ફૂટ જેટલા ઊંચા છોડ થતા હોય છે. ઘણી વખત વેલા રૂપે પણ પથરાયેલા ગોખરું હોય છે. એમાં 3 કાંટા હોય છે એટલે એને ત્રિકંટક. અમારી આયુર્વેદિક ભાષામાં ગોખરુંનું એક નામ ત્રિકંટક છે. ગુજરાતીમાં ગોખરું કહેવાય છે, હિન્દીમાં ગોક્ષુર પણ કહેવાય છે. એના જે કાંટા છે એ ગાયની ખરી જેવા લવિંગ આકારના હોય છે અને ગાયો ચરવા જતી હોય છે તો ગાયને પણ ક્ષત કરે છે એટલે ગોક્ષુરા એવું પણ નામ આપવામાં આવેલું છે. ઘણી બધી આયુર્વેદમાં આપણે અસરકારક જડીબુટ્ટી કહી છે. એમાંની આ શ્રેષ્ઠ જડીબુટ્ટી ગોક્ષુર એ સ્ત્રીઓ, બાળકો, પુરુષો દરેકને કામ લાગે એવી ઔષધિ છે. અને રસાયણ ચૂર્ણ, ઘણા બધા પેશન્ટ મારે આવે છે કે બેન અમે રસાયણ ચૂર્ણ લઈએ છીએ તો લેવાય કે નહીં? તો રસાયણ ચૂર્ણમાં ગળો, ગોખરું અને આંબળા આ ત્રણેય સમાન ભાગે જ્યારે લેવામાં આવે, માપસર મિશ્રણ કરવામાં આવે તો એને રસાયણ ચૂર્ણ એવું નામ આપવામાં આવેલું છે. અને મેં ક્યાંક વાંચ્યું પણ છે કે ગળો, ગોખરું, આંબળા રસાયણ ચૂર્ણ કહેવાય. નિતદિન થકી જે ખાય તે કાયમી જુવાન રહે. હંમેશા જુવાની ટકાવી રાખવી હોય તો આ ગળો, ગોખરું, આંબળાનું સેવન નિયમિત કરવામાં આવે તો ચુસ્તીપૂર્વકની સ્ફૂર્તિ એ કાયમ બરકરાર રહે છે. યુવાની જેવો જોમ અને જુસ્સો, તરવરાટ, થનગનાટ એ કાયમી બની રહે છે. ગોક્ષુર એક નિર્દોષ, અદ્ભુત, અસરકારક અને નિરાપદ, સુલભ અને સર્વશ્રેષ્ઠ
આયુર્વેદિક જડીબુટ્ટી છે એનો દરેક વ્યક્તિ ઉપયોગ કરી શકે છે. હવે આપણે વાત કરીએ કે એના ગુણધર્મની દૃષ્ટિકોણથી કે આયુર્વેદમાં બતાવ્યા પ્રમાણે એમ કહેવાય કે મૂત્ર રોગોનું સર્વશ્રેષ્ઠ ઔષધ એટલે કે ગોખરું. યુરિનરી ઇન્ફેક્શન હોય કે ઘણા લોકોને ખાસ કરીને હવે તો ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, તો જે લોકોને વારંવાર પેશાબ જવા પડતું હોય, ટીપે ટીપે બળતરા સાથે પેશાબ થતો હોય, એમાં પણ ગોખરું ચૂર્ણ, ગોખરું કાઢા આપીએ છીએ, ગોક્ષુરાદી, ગુગળ. આયુર્વેદમાં ઘણી બધી દવાઓ છે કે જેમાં ગોખરું નામનું જે ફળ છે, ગોખરું એ ફળનું નામ છે. ગોખરું જે વનસ્પતિ છે એના પંચાંગ ઉપયોગમાં લેવાય છે, પણ આપણે જે વાત કરી રહ્યા છીએ એ ગોખરું ફળની વાત કરી રહ્યા છીએ. તો ગોખરું ફળ છે. યુરિનરી ઇન્ફેક્શનના મૂત્રકૃચ્છમાં મૂત્ર રોગનું કોઈ પણ અવરોધ હોય, કોઈ પણ રોગ હોય એને ગોખરું અવશ્ય મટાડે છે. અને ખાસ કરીને અશોકભાઈ, અત્યારે તો યુરિનરી ઇન્ફેક્શનના ગરમીમાં ઘણા બધા પેશન્ટ આવવા પણ માંડ્યા છે કે જે લોકોને એમાં પસ સેલ્સ પણ આવતા હોય, એમાં પણ ગોખરું ખૂબ જ આપીએ છીએ અને ખૂબ જ સારા એવા રિઝલ્ટ એના પણ મળે છે. પ્રથમ તમે કહ્યું કે જે મૂત્રાશયને લગતા કિડનીના જે રોગો છે એને લગતા રોગોમાં આ ઔષધિ તરીકે બહુ અક્ષીર છે અને એનો ઉપયોગ થતો હોય છે. ત્યારે દર્શક મિત્રોના પણ કેટલાક સવાલ છે, એને જાણ્યું છે કે પથરીના રોગમાં પથરી ઓગાળવા માટે આ ગોખરુનો ઉપયોગ વધારે થતો હોય છે, તો એના એક પ્રયોગની બી આપણી પાસેથી વાત જાણીશું. મોરેવર કે બીજા કયા અન્ય રોગોમાં, પેટના રોગોમાં છે, જે સાંભળ્યું છે કે મેલ ઇન્ફર્ટિલિટીમાં મેલના જે સ્પર્મ કાઉન્ટ વધારવામાં પણ આ ઉપયોગી છે. તો આપણા પ્રાર્થના ક્લિનિકમાં જે અન્ય રોગોમાં પણ કઈ રીતે એનો ઉપયોગ છે ઔષધિ તરીકે, એ પણ જાણીશું. બહુ સરસ વાત કરી કે આપણે યુરિનરી ઇન્ફેક્શનમાં તો ગોખરું ઉપયોગી છે જ, પણ મેલ ઇન્ફર્ટિલિટી માટે, સ્પર્મ કાઉન્ટ વધારવા માટે તો ખૂબ જ ઉપયોગી છે. એક ખાસ દાખલો આપું તો મારે એક પેશન્ટ આવ્યા હતા, એને સિમેન રિપોર્ટમાં સ્પર્મ કાઉન્ટ બરાબર હતા, મોટિલિટી બરાબર હતું, પણ એના સિમેનમાં પસ સેલ્સ આવતા હતા. ઘણી વખત જ્યારે પુરુષોના શુક્રાણુનો રિપોર્ટ કરવામાં આવે, જેને આપણે સિમેન રિપોર્ટ કહેવામાં આવે છે, ઇન્ફર્ટિલિટીમાં પુરુષોનો સિમેન રિપોર્ટ જોઈતા હોય છે. ઇન્ફર્ટિલિટીવાળા પેલા ભાઈને મેં જોયું તો સિમેનમાં 15થી 20 પસ સેલ્સ હતા, એના કારણે એમને બાળક રહેતું નહોતું. ઘણી બધી દવાઓ કરી હતી પણ પસ સેલ્સ થતું નહોતું. મેં એમને પ્રાર્થના ક્લિનિકમાંથી ગોક્ષુરના ઉપયોગથી બનાવેલી ટેબ્લેટ 2 ગોળી સવાર સાંજ દૂધ સાથે લેવા આપી. પાછો પ્રાર્થના ક્લિનિકમાં સ્પેશિયલ પાવડર પણ બનાવેલો છે, જેમાં પણ ગોક્ષુરનો ઉપયોગ થાય છે, ગોક્ષુર પાવડરનો ઉપયોગ થાય છે, એ પણ આપ્યું. 3 મહિના કોર્સ કરાવડાવ્યો. પેલા ભાઈનો સિમેન રિપોર્ટ એકદમ નોર્મલ થઈ ગયો. 4થા મહિને જ એમના મિસિસને પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવડાવ્યો તો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. એ પછી તો એમના આખા ફ્રેન્ડ સર્કલમાં ઘણા બધા પેશન્ટ ઇન્ફર્ટિલિટીના મારી પાસે આવ્યા. અને પ્રેક્ટિકલી પણ મેં જોયું છે કે પુરુષો માટે ગોક્ષુર એ વાજીકરણ પણ છે, ધાતુ પુષ્ટિકારક પણ છે અને જાતીય અશક્તિને દૂર કરે છે. શુક્રાણુઓમાં કંઈ પણ કમી હોય, ઓછા શુક્રાણુ હોય, ગતિશક્તિ ઓછી હોય કે જેને અમારી ભાષામાં મોટિલિટી કહે છે, મોટિલિટી ઓછી હોય, એમાં પણ ગોખરુનો ઉપયોગ થાય છે. એના આખા 4-5 વસ્તુનું મુસળી પાવડર છે, ગોખરું છે, કોમ્બિનેશન કરીને અમે લોકો દવા બનાવતા હોઈએ છીએ. અને આ રીતે પ્રજોત્પાદન એને એવું પણ એક નામ આપેલું છે કે રિપ્રોડક્ટિવ સિસ્ટમને એક્ટિવ કરે છે, એટલે પુરુષોના શુક્રાણુજન્ય દોષોને દૂર કરે છે. સ્ત્રીઓના ગર્ભાશયજન્ય દોષોમાં પણ અમે ગોખરું આપતા હોઈએ છીએ. અને ખાસ વાત કે પથરી માટે, આપે કહ્યું કે પથરી માટે પણ ગોખરુનો ઉપયોગ થાય છે, તો એનું પણ એક દાખલો આપું તો હમણાં જ મારે 2 મહિના પહેલાં એક પેશન્ટ આવેલા, એને 6 mmની પથરી હતી.
રિકરન્ટ પથરી થતી હતી, 2-3 ઓપરેશન કરાવડાયા તો પણ પાછી પથરી થઈ જતી હતી। એમને મેં લખી આપી કે નિયમિત રીતે ગોખરૂનો કાઢા, ગોક્ષુર કાઢા કરીને માર્કેટમાં દવા મળતી હોય છે, તો પથરીવાળાએ નિયમિત રીતે ગોક્ષુર કાઢા જો લેવામાં આવે, સાથે સાથે પથરી હોય તો પાષાણ ભેદ કે પથ્થર તોડના પાંદડા પણ આવતા હોય છે, 2 પાંદડા સવારે 1 મરી સાથે લેવાનું હોય છે, 2 પાંદડા સાંજે 1 કાળા મરી સાથે લેવાનું। ગોક્ષુર કાઢા છે એ 15 ml સવારે 15 ml સાંજે લેવામાં આપ્યો તો 15 જ દિવસમાં મારા પેશન્ટની છે 6 mmની પથરી એ નીકળી ગઈ। ગોખરું છે એ પથરીને પણ દૂર કરે છે। એનો એક મહત્ત્વનો ગુણધર્મ છે બલ્ય। બલ્ય છે, રસાયણ પણ છે, શક્તિવર્ધક પણ છે અને યુવાની જેવો જો મને જુસ્સો પણ પાછો આપી દે છે। જે લોકોને એક ખાસ દાખલો આપું તો મારે એક 32 વર્ષના ભાઈ આવ્યા હતા, એકદમ નિસ્તેજ, કંઈ પણ કામ ના કરી શકે, ઉત્સાહ પણ જતો રહેલો, થોડી વારમાં થાકી જાય, ઓફિસમાં બી બપોરે ઘરે પાછા આવી જાય, આવીને સૂઈ જવું પડે। એ ભાઈને પણ મેં અશ્વગંધા ચૂર્ણ અને ગોક્ષુર ચૂર્ણ મિક્સ કરીને ઘી સાથે લેવામાં આપ્યું, 3-1 મહિના સારવાર કરી, એકદમ સરસ થઈ ગયું। એટલે વીકનેસ લાગતી હોય એ લોકો માટે પણ ગોખરું ખૂબ જ ઉપયોગી છે। દર્શક મિત્રો, તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય, યુરિનરીને લગતા હોય અથવા તો સોજા માટે, ઘણા બધા પેશન્ટના સવાલ આવે છે કે સોજા માટે શું કરવું। ઘણાને હિમોગ્લોબિન ઓછું હોઈને પણ સોજા રહેતા હોય, કેટલાક પેશન્ટ એવા પણ હોય છે કે કિડનીમાં કંઈ ને કંઈક ખામી હોય, ઘણી વખત ક્રિએટિન વધારે આવતું હોય, યુરિનમાં ઘણા લોકોને યુરિનમાં ટીપે બ્લડ પણ નીકળતું હોય છે, એ લોકો માટે પણ આ ગોખરું અમે આપતા હોઈએ છીએ। જે લોકોને બ્લીડિંગમાં, યુરિનમાં બ્લીડિંગ થતું હોય અથવા તો ઘણા લોકોને પાઇલ્સમાં પણ બ્લીડિંગ થતું હોય છે, એ લોકોને ગોખરું ક્ષીરપાક આપવાનો હોય છે। તો મારે પણ એવા 2 પેશન્ટ હતા કે જેને પેશાબ કરે ત્યારે એમાં એમને બ્લડ જતું હતું, તો જે લોકોને યુરિનમાં બ્લડ પડતું હોય એ લોકોને મેં ગોખરું ક્ષીરપાક આપું છું। તો 1 ચમચી ગોખરુંનું ચૂર્ણ લેવાનું, 1 ચમચી ખડી સાકર જે આવે છે, 1 કપ દૂધ અને 1 કપ પાણીમાં નાખીને ખૂબ જ ઉકાળવાનું। પાણી બળી જાય પછી જે બાકી જે દૂધનો ભાગ વધે અને ઉકાળેલું ગોખરું અને દૂધ જે 1 કપ વધે એ નિયમિત 3-1 મહિના પીવામાં આવે તો ઘણા બધા રોગો મટી જતા હોય છે। મારા પેશન્ટને પણ જે યુરિનમાં બ્લડ પડતું હતું, મેં 3-1 મહિના પીવા માટે આપ્યું તો એમને યુરિનમાં જે બ્લડ પડતું હતું એ બંધ થઈ ગયું। તો ઘણા બધા આવા ઢગલાબંધ પેશન્ટ છે કે જે કિડનીના રોગો હોય, આયુર્વેદમાં કહ્યું છે કે વૃક્કજન્ય રોગો, વૃક એટલે કે કિડનીને લગતા દરેક રોગોમાં ગોખરું અદ્ભુત જબરજસ્ત જડીબુટ્ટી છે। આયુર્વેદમ પ્રથમ જે પ્રમાણે કિડનીના રોગોમાં આપણે પથરીની ઓગાળવાની જે વાત કરી, મોરેવર એવી જ બાબતની વાત કરીએ તો જે ટાલ પડી ગઈ હોય છે એની પર વાળ લાવવા માટેની વાત હોય, અથવા તો જે લોકોનું શરીર ખૂબ જ કમજોર છે અને વેઇટ ગેઇન કરવું છે તો એ લોકોને માટે પણ સવાલ છે કે ગોખરું અમે સાંભળ્યું તો છે, પરંતુ એ ઔષધિ તરીકે આ બધા જે સમસ્યાઓ છે, રોગો છે, એમાં કેટલું અસરકારક છે ઔષધિ તરીકે અને એનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ આપણે? કૃશતા એટલે કે શરીરનું પાતળાપણું, જે લોકોનું વજન નથી વધતું હોતું, ઘણા પેશન્ટ કહેતા હોય છે કે બેન એક પણ કપડાં સારા નથી લાગતા, જેવી રીતે વજન પાતળાપણાની પણ એવી સમસ્યા છે, ઓબેસિટી જાડાપણાને પણ એટલી જ સમસ્યા સતાવતી હોય છે। જે લોકો પાતળા છે, જે લોકોનું વજન નથી વધતું, એ લોકોએ ખાસ કરીને વજન વધારવા માટે ગોખરુંનું ચૂર્ણ છે એક ક્ષીરપાક બનાવીને અથવા તો અશ્વગંધા ચૂર્ણ અને ગોખરું ચૂર્ણ બંને મિક્સ કરીને સવાર સાંજ લેવામાં આવે
તો નિયમિત રીતે લેવાથી વજન વધે છે. આ સાથે દૂધમાં 1 ચમચી ઘી નાખીને 3 મહિનાનો કોર્સ હોય છે. અને અશોકભાઈ, કેટલા બધા પેશન્ટને મેં આ પ્રયોગ આપ્યો છે કે હમણાં જ મારે એક ભાઈ હતા, 25 જ વર્ષના પેશન્ટ છે અને એનું વજન 35 કિલો, બહુ જ ઓછું છે. એમને મેં આ પ્રયોગ આપ્યો છે કે અશ્વગંધા ચૂર્ણ, ગોખરું ચૂર્ણ બંને સવારે 1 ચમચી મિક્સ કરીને સવારે 1 ચમચી, સાંજે 1 ચમચી લેવાનું. એ સાથે સવારે 1 ગ્લાસ દૂધ હોય એમાં 1 ચમચી ઘી નાખીને નિયમિત લેવામાં આપ્યું છે. 3 મહિના થયા છે, પેશન્ટને 5 કિલો વજન વધ્યું છે અને હજી એકાદ વર્ષ સુધી આ પ્રયોગ ગોખરું છે 1 વર્ષ સુધી લઈ શકાય છે, એમાં કોઈ નુકસાન થતું નથી. અને ઇવન રસાયણ ચૂર્ણ પણ, એક પેશન્ટની વાત કરું તો મારે એક દાદા આવે છે, એ કહે છે કે બેન, હું ઘણા વર્ષોથી રસાયણ ચૂર્ણ લઉં છું અને એમના વાળ પણ અત્યાર સુધી સારા છે, દાંત પણ સારા છે, વિઝન પણ સારું રહ્યું છે, કેમ કે ગળો છે, ગોખરું છે અને આંબળા ત્રણેયના કોમ્બિનેશનથી બનાવેલું રસાયણ ચૂર્ણ એ હેલ્થ સરસ રાખે છે, સ્કિન પણ સારી રાખે છે, વાળની પણ કોઈ સમસ્યા નથી થવા દેતું. એટલે 1 ચમચી રસાયણ ચૂર્ણ નિયમિત રોજ સવારે 1 ચમચી લેવામાં આવે તો તમારે ઉત્સાહ એ હંમેશા બની રહે છે અને સૌંદર્ય વાળનું અને સ્કિનનું બંને પણ સારું રહે છે. તો આ રીતે પણ ગોખરુંનો ઉપયોગ, ગળો ગોખરું આંબળા એમાં પણ લઈ શકાય છે. ગોખરું એકલું દૂધમાં ઉકાળીને પણ લઈ શકાય છે. પણ કંઈ પણ સમસ્યા ના હોય અને હેલ્ધી રહેવું હોય તો રસાયણ ચૂર્ણ, ગળો ગોખરું આંબળા, કોઈ બે સારી કંપનીનું તૈયાર રસાયણ ચૂર્ણ મળે છે, એ પણ આપ તૈયાર પણ લઈ શકો છો. પ્રાર્થના ક્લિનિકમાં સારામાં સારું પ્રાયોસી રસાયણ ચૂર્ણ મળે છે, એ પણ યુવાની ટકાવી રાખવા માટે અદ્ભુત અસરકારક છે. તો આપ એનો પણ ઉપયોગ કરી શકો છો. પ્રથમ તમે ખૂબ સુંદર વાત કરી. તમારી વાતમાં તમે વાત કરી જે પ્રશ્નો પણ હતા કે ગળો, ગોખરું અને આંબળા એની માત્રા કેટલી લેવી અને એના ફાયદા શું છે, એની તમે ખૂબ સુંદર વાત કરી. અને એ જે ખાસ જે માત્રા લેવાની હોય છે એની તમે જે વાત કરી એ પણ દર્શક મિત્રોને ગમી હશે. અને એ જે સવાલ હતા મોરેવર કે જે ગોખરું લેવાની વાત છે, ઔષધિ તરીકે હોય કે ઘરગથ્થુ કોઈ ઇલાજમાંની વાત હોય, તો એના કોઈ ગેરફાયદા અથવા તો કોઈ ક્યાંક પ્રતિકૂળ બાબત અથવા તો કોણે ન લેવી જોઈએ એવી કોઈ બાબત છે? ગોખરું માટે એવું કંઈ છે નહીં, પણ જે લોકોને અમુક ક્યારેક એવું હોય છે, આજની આપણી લાઈફસ્ટાઈલમાં એલર્જીક તત્વો વધી રહ્યા છે, તો અમુક લોકોને તો આંબળાની પણ એલર્જી છે. મારે એક પેશન્ટ આવે છે તો એને આંબળાની એલર્જી છે, કોઈને એલોવેરાની પણ એલર્જી હોઈ શકે. ગોખરુંની તો મેં અત્યાર સુધી મારી લાઈફમાં કોઈને એલર્જી હોય એવું જોયું નથી. ગોખરું માટે આયુર્વેદમાં કોઈ એવું પાબંદી નથી આપી, છતાં પણ તમને લેવાથી એવું લાગે કે નથી, ગોખરું નથી ફાવતું, તો આપણને ગોખરુંની એલર્જી હોય તો ગોખરું ના લેવાય. બાકી આયુર્વેદના દ્રષ્ટિકોણથી ગોખરું છે એ ત્રણેય દોષોનું, વાત પિત્ત કફનું ત્રણેયનું બેલેન્સિંગ કરે છે. હાઈ બીપી વાળાને પણ ગોખરું લઈ શકાય છે. એક ખાસ દાખલો આપું તો મારે એક પેશન્ટ હતા, એમને પોતાની સ્કૂલ હતી, એ પોતાની સ્કૂલ છે, સ્કૂલના ટ્રસ્ટી પણ છે અને 2-3 સ્કૂલ છે એમની પાસે. એમને ખૂબ ટેન્શન રહેતું હતું અને શરૂઆતનું જ એમને પ્રેશર વધી ગયું, એટલે મારી પાસે આવ્યા કે મેડમ, હજી મેં કોઈ મેડિસિન નથી લીધી અને ખાસ હું આયુર્વેદનો ચાહક છું અને મને આયુર્વેદિક મેડિસિન જ લેવી છે. એમને મેં માત્ર ને માત્ર પ્રાયોસી બ્રાન્ડની ગોક્ષુરાદી ટેબ્લેટ રોજ સવારે 2 અને સાંજે 2 એ રીતે લેવામાં આપી અને 45 દિવસ રેગ્યુલર લેવાથી એમનું બ્લડ પ્રેશર એકદમ નોર્મલ થઈ ગયું અને અત્યારે પણ એમનું બ્લડ પ્રેશર એકદમ નોર્મલ છે. ત્યાર પછી એમને મેં ખાલી ગોક્ષુરાદી ટેબ્લેટ સવારમાં 1 અને સાંજે 1 એ રીતે કરી દીધી અને ધીમે ધીમે રોજની 1 જ ટેબ્લેટ લેવાથી પણ હાઈ બ્લડ પ્રેશરવાળાનું બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહેતું હોય છે. એટલે ઘણા બધા એવા પેશન્ટ છે, દાખલા ગણાવો તો એટલા બધા પેશન્ટ, આવા કોમ્પ્લિકેટેડ પેશન્ટ પણ છે કે જે કોઈથી ના મટ્યા હોય. એનો પણ એક દાખલો આપું તો મારે એક 52 વર્ષના બહેન હતા,
આખા શરીરે સોજા રહેતા હતા અને આમ દબાવો ને તો ઢોકળા કેમ દબાય એ રીતે દબાઈ જતા હતા. એવા સોજામાં એ બહેનને બધે બહુ જ દવાઓ કરાવી હતી પણ એમને સોજા મટતા જ નહોતા. એ બેન મારી પાસે આવ્યા કે બેન મેં 2-3 વર્ષથી પરેશાન છું, આખા શરીરમાં સોજા છે, મને સોજા મટાડી દો. એ બેનનો મેં કોમ્પ્લિકેટેડ કેસ હતો, મારે 1 વર્ષ થયું એ બેનને સાજા કરતાં, પણ 45 દિવસમાં જ મને રિઝલ્ટ મળી ગયું. એ બેનને પણ મેં ગોક્ષુરાદિક વાત આપ્યો તો, સાથે સાથે પુનર્નવા ઘનવટી ટેબ્લેટ પણ આપી હતી. પ્રાયોસી બ્રાન્ડનું સ્પેશિયલ ટેબ્લેટ છે, સ્પેશિયલ પ્રાયોસી બ્રાન્ડનું ચૂર્ણ આવે છે એ પણ આપ્યું હતું. 1 વર્ષમાં એ બેનના સોજા એકદમ મટી ગયા અને અત્યારે એ બેન એકદમ હેલ્ધી છે, કોઈ મેડિસિનની જરૂર પડતી નથી. આયુર્વેદમાં એવી ઘણી બધી જડીબુટ્ટી છે કે જે ધીમે ધીમે અસર કરે પણ જડ મૂળમાંથી રોગો મટાડી દે છે. અશોકભાઈ એવા ઘણા બધા પેશન્ટ છે કે જેમાં થોડો ટાઈમ લાગતો હોય મટાડતા, પણ મટી જાય છે 100%. એવી રીતે ગોખરું પણ એવી વનસ્પતિ છે કે ઘણા બધા એવા રોગો છે કે એ સહજતાથી મટાડી દે છે. પ્રાર્થનાબેન, આપ જે ગોખરુની પ્રતિકૂળ બાબતનો જે સમસ્યાનો મારે પ્રશ્ન હતો એ એટલા માટે હતો કે દર્શક મિત્રોના કેટલાક સવાલ પણ એવા છે કે શિયાળામાં જ્યારે આમળાનો પ્રયોગ કરીએ છીએ ત્યારે આમળા ઠંડા પ્રકૃતિમાં છે, વાળ માટે તો ચોક્કસપણે ખૂબ જ ગુણકારી છે, પરંતુ એનું સેવન પછી ક્યાંક એમને થોડું કફ, શરદી કે આ બધી બાબતોની સમસ્યાઓ થતી હોય તો આમળાની માત્રા કેટલી લેવી જોઈએ અને શું ખરેખર આમળા ઠંડી પ્રકૃતિના લોકોને થોડું પ્રતિકૂળ બાબત બને છે? ઘણા પેશન્ટ આ પ્રેક્ટિકલી પણ મેં જોયા છે કે આંબળાનો રસ પીધો અને શરદી ઉધરસ થઈ ગઈ. આંબળા સ્વભાવે પ્રભાવે ઠંડા છે પણ એમાં વિટામિન સી હોવાથી શરદીને મટાડે છે. મોડર્ન સાયન્સ તો એવું કહે છે કે તમારે શરદી મટાડવું હોય, કફ મટાડવું હોય તો વિટામિન સી લેવાનું હોય છે. આંબળામાં મેક્સિમમ પ્રમાણમાં વિટામિન સી છે. બીજું એની વિશેષતા કે એને તમે સૂકવો, બાફો, પલાળો, ઉકાળો, તડકે મૂકો, એનું ક્યારેય વિટામિન સી નાશ પામતું નથી. આંબળાનું વિટામિન સી બરકરાર રહેતું હોય છે. તો આંબળાથી ક્યારેય એવું થતું નથી, પણ પ્રેક્ટિકલી જે મને પેશન્ટ કહે છે તો એમના શરીરમાં, એમના બ્લડમાં આંબળાની એલર્જી હોવાના કારણે એ લોકોને શરદી થઈ જતી હોય છે. મારે પણ આવા 4-5 પેશન્ટ 30 વર્ષની પ્રેક્ટિસમાં આવા પેશન્ટ 4-5 મેં જોયા છે કે જેમને આંબળાથી શરદી ઉધરસ થઈ જતું હોય. ત્યારે એ લોકો માટે, એ લોકોને ખાસ હું કે જ્યારે આંબળાની સિઝન હોય ને ત્યારે લીલી હળદરની પણ સિઝન હોય છે. તો જે દર્શક મિત્રને આંબળા ઠંડા પડતા હોય કે જેને શરદી થતી હોય એ લોકોનો પ્રયોગ આપું તો 1 જ ચમચી આંબળાનો રસ, એની સાથે 1 ચમચી લીલી હળદરનો રસ લેવાનો. જો ઘરમાં તુલસીના પાંદડા હોય તો 2-3 તુલસીના પાંદડા, એકાદું મરી વાટીને નાખવામાં આવે તો ક્યારેય શરદી નથી થતી. અને આંબળાના જે બેનિફિટ છે, જે સિઝનલ બેનિફિટ્સ આપણને મળવા જોઈએ, જે તાજી ફ્રેશ વસ્તુ મળતી હોય તો એ આપણે મેળવી શકાય છે. તો જે લોકોને આવો પ્રોબ્લેમ થતો હોય એ આ રીતે ભેગું કરીને આંબળા, લીલી હળદર છે, તુલસી છે, ફુદીનો છે, મરી, સૂંઠ, આવી બધી વસ્તુ સાથે લેવામાં આવે તો કોઈ નુકસાન થતું નથી હોતું. પ્રાર્થનાબેન, આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે આજે એપિસોડમાં જે એવી જડીબુટ્ટી વનસ્પતિ જે ગોખરુની તમે વાત કરી અને દર્શક મિત્રોના સવાલ હતા એમાં ખૂબ જ સુંદર તમે માર્ગદર્શન આપ્યા. મોરેઓવર કે ગળો, ગોખરું અને આમળાનો જે ઘરગથ્થુ પ્રયોગ છે એમાં પણ કઈ માત્રામાં અને એના ફાયદા પણ તમે ખૂબ સારી રીતે સમજાવ્યા. અને પ્રથમ ખરેખર ખૂબ જ ખુશીની વાત થાય છે કે કાર્યક્રમમાં જે દર્શક મિત્રોના સવાલ આવે છે કે જડીબુટ્ટી વનસ્પતિઓની વાત થતી હોય છે અને ઔષધિઓની વાત થતી હોય છે ત્યારે એક વસ્તુ હું સ્પષ્ટ કહી શકું કે હવે મોટાભાગના લોકો આયુર્વેદ તરફ વળ્યા છે, આયુર્વેદમાં વિશ્વાસ ધરાવતા થયા છે અને જે આપણું મિશન છે આપણું ખાસ કરીને અને આપણો 30 વર્ષનો બહોળો અનુભવ એ ચોક્કસપણે આયુર્વેદના મિશનને એક વેગ આપી રહ્યું છે અને દર્શક મિત્રોને ખૂબ જ ફાયદો થઈ રહ્યો છે. દર્શક મિત્રો, અહીંયા સમયની મર્યાદા છે, પરંતુ આ સંદર્ભે આપના કોઈ પ્રશ્નો, સમસ્યા હોય, પ્રતિભાવ હોય તો જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે મોકલી આપણે સમાધાન કરીશું પ્રાર્થનાબેન સાથે. અત્યારે રજા આપશો. નમસ્કાર. નમસ્કાર.
સૃષ્ટિ પર પ્રકૃતિની અણમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ. આયુર્વેદમ. અને પ્રેક્ટિકલી પણ મેં જોયું છે કે પુરુષો માટે ગોખરૂ એ વાજીકરણ પણ છે, ધાતુ પુષ્ટિકારક પણ છે અને જાતીય અશક્તિને દૂર કરે છે. શુક્રાણુઓમાં કંઈ પણ કમી હોય, ઓછા શુક્રાણુ હોય, ગતિશક્તિ ઓછી હોય કે જેને અમારી ભાષામાં મોટિલિટી કહે છે, મોટિલિટી ઓછી હોય એમાં પણ ગોખરૂનો ઉપયોગ થાય છે. એના આખા 4-5 વસ્તુનું મુસળી પાવડર છે, ગોખરૂ છે, કોમ્બિનેશન કરીને અમે લોકો દવા બનાવતા હોઈએ છીએ. અને આ રીતે પ્રજોત્પાદન એને એવું પણ એક નામ આપેલું છે કે રિપ્રોડક્ટિવ સિસ્ટમને એક્ટિવ કરે છે, એટલે પુરુષોના શુક્રાણુજન્ય દોષોને દૂર કરે છે. સ્ત્રીઓના ગર્ભાશયજન્ય દોષોમાં પણ અમે ગોખરૂ આપતા હોઈએ છીએ. આયુર્વેદમ.